નમસ્કાર મિત્રો અત્યારે ગાંધીનગરથી સૌથી મોટા અને દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરના કોબા સર્કલ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે, જેમાં 3 શ્રમિકો દટાયા છે, એકનું થયું છે મોત। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તમે પણ પ્રાઇવેટ વાહન લઈને એક્સપ્રેસ હાઈવે ઉપર જાઓ છો અને ટોલ ટેક્સ તમને વધારે પડે છે તો તમારા માટે એક રાહતના સમાચાર છે। એક ઐતિહાસિક પહેલના ભાગરૂપે 15 ઓગસ્ટ 2025ના રોજથી ₹3000ની કિંમતમાં ફાસ્ટેગનો વાર્ષિક પાસ શરૂ થશે। આ પાસ સક્રિય થવાની તારીખથી 1 વર્ષ અથવા તો 200 મુસાફરી સુધી માન્ય ગણાશે। આ પાસ માત્ર નોન કોમર્શિયલ ખાનગી વાહનો જેમાં કાર, જીપ અને વેન સહિતના તૈયાર કરવામાં આવ્યો છે, જે દેશભરના નેશનલ હાઈવે પર અડચણ મુક્ત મુસાફરી શક્ય બનાવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય નૌકાદળના 18 જૂન 2025ના દિવસે પોતાના પહેલી એન્ટી સબમરીન સેલ વોટરક્રાફ્ટ અર્ણાલા સામેલ કરવામાં આવ્યું છે। આ સમારોહ વિશાખાપટ્ટનમમાં નૌસેના ડોકયાર્ડમાં થયો હતો, જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા। આ યુદ્ધ જહાજ આત્મનિર્ભર ભારતનું પ્રતીક છે, જે ભારતની સમુદ્ર શક્તિમાં વધારો કરશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેદારનાથથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન જોવા મળ્યું છે। કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુઓ ખીણમાં ખાબકી ગયા છે, 2ના થયા છે મોત અને 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના તરસાલી ગામમાં ઇકો ગાડી રિવર્સ લેવા જતા બાઇક પડી ગઈ, જેથી તેઓ કહેવા જતા માતા પિતા અને પુત્ર સાથે 4 લોકોએ ઝઘડો કર્યા બાદ મારી નાખવાની ધમકી આપી હતી, જેથી મહિલાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદનો માહોલ છે, ત્યારે ગુજરાતના ડેમોમાં સારામાં સારા પાણીની આવક પણ થઈ રહી છે। અસહ્ય ઉકળાટ અને બફાટ ભર્યા દિવસો બાદ આખરે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। છેલ્લા 3-4 દિવસથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 227 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વરસાદ બોટાદના બરવાડામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ નોંધાયો છે। આ સાર્વત્રિક વરસાદના પગલે નદી નાળા છલકાયા છે અને રાજ્યભરના ડેમમાં નવા નીરની આવક થઈ છે। ચોમાસાના આ પ્રથમ વરસાદે જ રાજ્યના ડેમોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે। હાલમાં 11 ડેમ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે, જ્યારે 13 ડેમ એલર્ટ ઉપર અને 10 ડેમ વોર્નિંગ ઉપર મૂકવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં વરસ્યો હતો મુશળધાર વરસાદ। ભાવનગરમાં એનડીઆરએફની ટીમોએ કર્યું છે 35 લોકોનું રેસ્ક્યુ। અનેક ગામોમાં અંધારપટ જોવા મળ્યો છે। અસંખ્ય માર્ગોનો વાહન વ્યવહાર પણ ખોટવાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો છે। 11 કિલોમીટર ઊંચે રાખના વાદળ છવાયા છે, જોતા જ જાણે કે શ્વાસ થંભી જાય। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઈ ગયું છે। બોટાદમાં ગુમ 5 લોકોના મૃતદેહ 42 કલાકે મળ્યા છે। સોમનાથ મહાદેવને મેઘરાજાનો જળાભિષેક પણ કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટા દરોડા બાદ આખરી કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરામાં એસએમસીની રેડમાં ₹2.44 કરોડનો દારૂ પકડાતા પીઆઈને સસ્પેન્ડ અને એસીપીને તપાસ સોંપવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।